એક ગામમાં કિશોરીલાલ નામનો એક આળસુ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ માયાવતી હતું. કિશોરીલાલ આળસુ તો હતો જ, પણ સાથે સાથે ભગવાન શંકરનો પરમ ભક્ત હતો. તે ભગવાનની પૂજા કરતા અને શંકર ભગવાનનું નામના જપ કર્યા કરતા હતા. કિશોરીલાલ આ જ 2 કામ કરતા હતા. બાકીના સમયમાં તે આળસુ હોવાના કારણે ઘરમાં સૂઈ રહેતો. માટે કિશોરીલાલ અને તેની પત્નીના વચ્ચે અણબન થયા કરતી હતી. માયાવતી કહે છે કે સાંભળો, આજે ખેતરમાં ફસલ કાપવાની છે, માટે તમે ખેતરે જલ્દી જવા નીકળો. ખેતરથી આવતી વખતે સરસવનું શાક પણ લઈ આવજો. ઘરે શાક બનાવવા માટે કંઈ પણ શાકભાજી નથી. આવતી વખતે શાકભાજી લાવવાનું ભૂલતા નહીં તો આજે ખાવાનું નહીં બને. હું પહેલેથી જ બોલું છું. માયાવતી આટલું બોલી રહી હતી કે તેની પત્નીની વાતોને ન સાંભળતા કિશોરીલાલ પથારીમાં જ સૂઈ ગયો. કૈલાસ પર્વત પર બેઠેલા માતા પાર્વતી ભગવાન શંકરને કહે છે કે ભગવાન, આ તમારો કેવો ભક્ત છે? આ શું કારણ છે જે તમારી ભક્તિ તો કરે છે પણ કોઈ કર્મ નથી કરતો? તમારે તો તેમનું માર્ગદર્શન કરવું જોઈએ. ભગવાન શંકરે કહ્યું કે હે દેવી, હું બધું જ જોઉં છું. દરેક જીવને પોતાના કર્મનું ફળ મળે છે. ગયા પાછલા જન્મમાં તે આળસુ ગધેડો હતો, જે દરરોજ શિવ મંદિર પાસે આવીને સામે સૂઈ રહેતો. સૂતા સૂતા તેને મંદિરના ભક્તો દ્વારા કરાયેલા મંત્રોના ઉચ્ચારણ સાંભળી રહ્યો હતો અને શ્રાવણ માસમાં તેનું મૃત્યુ થઈ ગયું. આ કારણે જ તે આ જન્મમાં મનુષ્યના રૂપે જન્મ્યો તો છે, પરંતુ તેનો આળસુ સ્વભાવ નથી ગયો. સાચો સમય આવશે ત્યારે હું તેને ઉચિત દંડ આપીશ, શિક્ષા આપીશ. હવે માયાવતી બ્રાહ્મણ પાસે પાછી આવીને કહે છે કે ઉઠો, હવે કેટલું ઊંઘ્યા કરો છો? જલ્દી ઉઠો, ખેતર પણ જવાનું છે. આજે ફસલ કાપવા જવાનું છે. ખેતરમાં પાક ઘણો મોટો થઈ ગયો છે. જો આજે ફસલ ન કાપી તો તેને જાનવર ખાઈ જશે, નહીં તો કોઈ ચોરી જશે. મારી વાત સાંભળી રહ્યા છો કે નહીં? માયાવતી મનમાં કહે છે કે હે ભોલેનાથ, આમનું આળસુપણું ક્યારે ખતમ થશે? હું પરેશાન થઈ ગઈ છું. માયાવતી બ્રાહ્મણ પાસે બોલતી જાય છે પણ કિશોરીલાલને કોઈ ફરક નથી પડતો. તે બ્રાહ્મણ ચૂપચાપ પથારીમાં સૂઈ રહ્યો હોય છે. કિશોરીલાલને કંઈ જ બોલતા ન જોઈને માયાવતી રસોડા ઘરમાં જાય છે અને ત્યાંથી એક ડોલ પાણી લાવીને કિશોરીલાલની ઉપર નાખી દે છે. કિશોરીલાલ પૂરો ભીનો થઈ જાય છે. હવે કિશોરીલાલ અચાનક ઉઠી ગયો અને આ જોઈને તેને બહુ ગુસ્સો આવ્યો અને પછી બંને વચ્ચે બહુ વધારે અનબન થઈ જાય છે. પછી કિશોરીલાલ ઘરમાંથી નીકળીને ભોલેનાથના મંદિરે આવી જાય છે. મંદિરે જઈને તે ગુસ્સેથી શંકર ભગવાનને કહેવા લાગે છે કે હે ભોલેનાથ, મારી પત્નીની રોજ કચકચ સાંભળીને હું પરેશાન થઈ ગયો છું. જો મેં તમારી ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરી છે તો મને વરદાન આપો. આવું બોલીને કિશોરીલાલ જોરથી રડવા લાગે છે અને એની પરમ ભક્તિભાવ જોઈને કિશોરીલાલને સ્વયં ભગવાન શંકર દર્શન આપે છે. ભગવાન શંકર કહે છે કે કિશોરીલાલ, તું મારો પરમ ભક્ત છે. તારી ભક્તિથી હું પ્રસન્ન છું. બોલો, તને શું વરદાન જોઈએ છે? તો કિશોરીલાલ ભગવાન શંકરને જોઈને હેરાન થઈ જાય છે અને પછી પ્રણામ કરીને તેમની સામે તેમની ઈચ્છા પ્રગટ કરે છે કે હે ભોલેનાથ, મને એવી વસ્તુ આપો કે જે મારી વાત સાંભળે અને મારું બધું કામ કરે. ભગવાન શંકરે કહ્યું કે ઠીક છે, આ લો મારું ત્રિશૂલ. આ ત્રિશૂલને તમે જેની પર રાખશો તે કામ તે બધે કરવા લાગશે અને કામ પતી ગયા પછી જ તે રૂકશે. અને જો તમે તેને કામ કરતા વચ્ચે રોક્યું તો ત્રિશૂલ તે જ સમયે મારી પાસે આવી જશે. ભગવાન તેનું ત્રિશૂલ કિશોરીલાલને આપીને ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. ત્રિશૂલને પામીને કિશોરીલાલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે આળસુ બ્રાહ્મણ મનમાં જ વિચારે છે કે હવે તેને કોઈ કામ નહીં કરવું પડે. હવે પછી તે ત્રિશૂલ લઈને ઘરે જાય છે અને તેની પત્નીને શંકર ભગવાનના વરદાન વિશે બતાવે છે. આવી રીતે કેટલાય દિવસો પસાર થઈ ગયા. કિશોરીલાલ તે ત્રિશૂલને રાખીને બહુ ખુશ હતો. તેને ત્યારથી કોઈ કામ કરવું ના પડતું અને તે વસ્તુ પર ત્રિશૂલને રાખતો તે વસ્તુ તેની જાતે જ કામ કરવા લાગી જાય છે.
આવી જ રીતે તેને ફસલ કાપવાની હોય ત્યારે ત્રિશુલને કહે છે અને બધું જ જાતે થઈ જાય છે. આના લીધે કિશોરીલાલ વધારે આળસુ બનતો જાય છે. તેને કોઈ કામ નથી કરવું પડતું. આવી જ રીતે તે દરરોજ શંકર ભગવાને આપેલા ત્રિશુલનો ઉપયોગ કરે છે. ઘાસમાં પાણી આપવા માટે પણ ત્રિશુલનો ઉપયોગ કરે છે. હવે તે વસ્તુ બગીચામાં જાતે જ પાણી આપવા લાગે છે. કિશોરીલાલ હવે સૂવા જાય છે અને તે સૂવા આવે છે તો લાઇટ જતી રહે છે. પણ કિશોરીલાલ ચિંતા કર્યા વગર તેના હાથ પંખાને કહે છે કે પંખા, મને ગરમી લાગે છે. જ્યાં સુધી લાઇટ ના આવે ત્યાં સુધી તમે મને હવા નાખો. કિશોરીલાલના કહેવાથી હાથ પંખો ચાલવા લાગે છે, હવા નાખે છે. આવી જ રીતે તે ખૂબ આસાનીથી બધા કામ કરી લેતો હોય છે. પછી હવે એકવાર કિશોરીલાલને ભૂખ લાગી. હવે તે ખાવા બેઠો અને વિચારે છે કે એવું થઈ જાય કે ખાવાનું મારા મોઢામાં તેની જાતે જ આવી જાય તો મારે મારા હાથનો ઉપયોગ જ ના કરવો પડે. તે થાળીમાં ત્રિશુલ રાખ્યું અને બોલ્યો કે સારા સારા પકવાન મારા મોઢામાં આવી જાય. હવે અલગ અલગ બધા સ્વાદિષ્ટ પકવાન તેના મોઢામાં જવા લાગ્યા. આ બધા પકવાન ખાઈ ખાઈને તે મજાનો આનંદ લઈ રહ્યો હતો. હવે તેને એટલું બધું ખાઈ લીધું હતું કે તેનાથી ઊભો પણ ન થવાતું હતું. તેનું પેટ બહુ ભારી થઈ ગયું હતું. પણ હવે ખાવાનું રૂકવાનું નામ જ નહોતું લેતું. થાળીમાંથી અલગ અલગ પ્રકારના વ્યંજન, અલગ અલગ સ્વાદિષ્ટ પકવાન તેના મોઢામાં આવ્યા જ કરે છે. આ જોઈને કિશોરીલાલ પરેશાન થઈ ગયો. તે જેવું જ ખાવાને ના પાડવા જઈ રહ્યો હતો કે તેને તરત જ ભગવાન શંકરની વાત યાદ આવી કે જો તે કામ કરેલા ત્રિશુલને ના પાડશે તો તે પાછું જતું રહેશે. તેનું વરદાન સમાપ્ત થઈ જશે. આ વિચારીને તે બૂમો પાડવા લાગ્યો. તેની બૂમો સાંભળીને તેની પત્ની રસોઈઘરમાંથી બહાર આવે છે અને કિશોરીલાલને જોઈને હેરાન થઈ જાય છે. તેની પત્ની કહે છે કે આ ખાવાને ના પાડી દો, પણ તે આળસુ બ્રાહ્મણ કેવી રીતે ના પાડે? તેની મજબૂરી હતી. તે ખૂબ પરેશાન થઈ ગયો અને આખરે છેલ્લે તેને બોલવું જ પડ્યું. કિશોરીલાલ બોલ્યો, રૂકી જાઓ. ખાવાનું તો રૂકી ગયું, પણ તેની સાથે તેનું ત્રિશુલ પણ ગાયબ થઈ ગયું. કિશોરીલાલને ત્રિશુલને જતું જોઈને ખૂબ દુઃખ થયું. હવે તે કંઈ જ નથી કરી શકતો. શંકર ભગવાને આપેલ વરદાનને તેને જાતે જ સમાપ્ત કરી દીધું. અત્યાર સુધી કિશોરીલાલનું બધું કામ ત્રિશુલ કરતું હતું અને તે દર વખતે ક્યારે રૂકવાનું છે તે પહેલાં કહી દેતો. પણ આ વખતે તે બોલ્યો જ નહીં. ખાવાને ક્યારે રૂકવાનું છે માટે તે ચાલુ જ રહ્યું. હવે તે આળસુ બ્રાહ્મણ શિવ મંદિરમાં આવીને કહે છે કે હે ભોળેનાથ, હું સમજી ગયો કે તમે આ વરદાન મને દંડ આપવા માટે આપ્યું હતું. મને જીવનની બહુ મોટી શીખ મળી. હું કેટલો બેવકૂફ હતો કે આળસના કારણે નાનામાં નાનું કામ પણ ટાળી દેતો હતો. તમે શીખવાડી દીધું છે કે નાના નાના કામ કરવામાં કોઈની મદદ લેવાથી કેટલી મોટી મુસીબત આવી શકે છે. કર્મનું ફળ કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએ ભોગવવું જ પડે છે. ત્યાર પછી તેને ભગવાન શંકરજીને વચન આપ્યું કે હું મારી આળસ ત્યાગી દઈશ. હવે તે દરરોજ સમયસર ઉઠી ખેતરે જતો રહે છે. બધા કામ જાતે કરે છે. તેને શીખ મળી કે પોતાનું કામ પોતે જ કરવું જોઈએ. બીજા પર નિર્ભર રહેવાવાળો વ્યક્તિ જીવનમાં આગળ આવતો નથી. માટે સારું કર્મ કરો તો સારું ફળ અવશ્ય પ્રાપ્ત થશે. મિત્રો, તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ભોલેનાથ.